ઈષ્ટદેવ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો તેમજ એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાવિલાસી ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સભાની અંદર જે અધર્મ સર્ગ એમાં પણ 5 દોષો એ માનવ જીવનનું એક માયાનો પ્રહાર કરવા માટેના સ્થાન 5, એ 5 સ્થાનો પૈકી આપણે 3 સ્થાન એટલે કે લોભ, કામ અને સ્વાદ એની કથા આપણે સાંભળી. મહારાજ સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, પ્રભુ મયારામ ભક્તને સંબોધી આખી સભાને હવે સ્નેહથી જે પતન થયું છે એની વાત કરે છે. આર્ષભો ભરતો નામના બભૂવ નૃપતિ પુરા જંબૂદીપસ્ય ખંડાનામ નવાનામપી શોધિરાટ. પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત અજનાબ ખંડના રાજા અને જેના નામથી ભારત નામ પડ્યું એવા ભરતજી પિતા કેવા હશે? એના 100 પુત્રમાં સૌથી મોટા ભરતજી. ભાગવતનો 5મ સ્કંદ. જે બાપ પોતાના દીકરાને ભગવાનની ઓળખાણ ન કરાવી બાપ નથી. કારણ શું? તો કે એ દીકરાને ભગવાનની ઓળખાણ નથી કરાવી તો એ દીકરો લખ 84ના રવાડે ચડી જવાનો છે. એટલે બાપ નહીં, એના માટે શત્રુ છે. જે માં ભગવાનની ઓળખાણ ન કરાવી માં નથી. જે મિત્ર ભગવાનની ઓળખાણ ન કરાવે મિત્ર નથી. એ દીકરામાં એવા સંસ્કારો રેડ્યા અને એ ભરતજી સમય આવ્યો ત્યારે એ પણ રાજપાટ છોડી બધું જ દીકરાઓને સોંપી અને ભારત વર્ષનું એક શિરમોડ સ્થાન હિમાલયના ગિરી શિખરો. ભક્તો, ભરતજીનો આ પ્રસંગ એક વાત તો સ્પષ્ટ સૂચવે છે, ભજન માટે સ્થાન પણ એક ભૂમિકા મહત્વની હોય છે. જેમ સત્સંગી જીવનના મહાત્માની અંદર પ્રારંભમાં કહેવાયું છે, સ્થળ કેવું હોવું જોઈએ કથાનું, ભૂમિના પણ ગુણો હોય. તો ભરતજીએ જે સ્થાનમાં બેસી ભગવાનની આરાધના કરવાથી અલ્પકાળમાં મહત પ્રાપ્ત કરી શકાય એવી ભૂમિને પસંદ કરી. જે ભૂમિની અંદર બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી છે, જે ભૂમિમાં સ્વયં ભગવાને તપશ્ચર્યા કરી છે, જે ભૂમિની અંદર બ્રહ્માના માનસ પુત્રો સપ્તર્ષિઓ પૈકી પુલહ નામના ઋષિએ તપશ્ચર્યા કરી છે, એ ભૂમિને ભરતજીએ પસંદ કરી. સ્નેહ હેત. ભક્તો, ભરતજી રાજપાટ પરિવારમાંથી મન પાછું વાળી એના જ દીકરા દીકરીઓ હતા ને, રાજવૈભવ ઓછો હતો, સંકલ્પ કરે ત્યાં વસ્તુ હાજર થાય. ચક્રવર્તી સમ્રાટ ભરત બધું જ છોડી એ ભક્તો આરાધના કરવા માટે નીકળી પડ્યા. ગયા તો ખરા, પણ ભક્તો કાળ, માયા અને કર્મ, કાળ, માયા અને કર્મ ભજન કરતા કરતા ક્યાં સુધી પહોંચ્યા? તો કે કાળના આવરણને ભેદી ગયા. કાળના આવરણને ભેદવું એટલે તો કે સમયનું ભાન ન રહે. સમયનું ભાન ન રહે. ભજન કરતા કરતા, પૂજા કરતા કરતા ભગવાનમાં વૃત્તિઓ સ્થિર થઈ જાય, કેટલો સમય ગયો એનું ભાન ન રહે. જાગે, દેહ ભાવમાં આવે આમ ભડકીને,
અરે હજી તો સ્નાન નથી કર્યું, વળી ત્રિકાળ વળી સ્નાન કરે ગંડકીના પ્રવાહમાં. ફરી પાછા ભગવાનની પૂજા કરવા માટે બેસે. દિવસ રાત ક્યાં જાય કંઈ ખબર ન પડે. કાળનું આવરણ, આપણે કાળથી બંધાયેલા છે. ઘડિયાળનો હમણાં સમય થઈ ગયો, કાળથી બંધાયેલા છે. ભરતજીને કાળનું વ્યવધાન તૂટી ગયું અને કાળનું બીજું માધ્યમ ભય એ પણ તૂટી ગયું. નહીતર જે સિંહે ત્રાણ પાડી અને હરણીને ભય લાગ્યો તો શું એ માંસભક્ષી સિંહ ભરતજીને નથી ખાઈ શકતા? ખાઈ શકે છે, પણ એનો એને ભય નથી. કાળનું આવરણ ભેદાઈ ગયું. પણ મહારાજે ભરતજી માટે એક શબ્દ પ્રયોગ કર્યો, કર્મમાં બંધાણા, પ્રારબ્ધ. કાળનું આવરણ ભેદાઈ ગયું, પણ ભરતજી એક સમયે ગંડકીના પ્રવાહમાં સ્નાન કરી રહ્યા છે અને એવા સમયે સિંહ એ ત્રાળ પાડી, સિંહની ગર્જના સાંભળી અને એક સગર્ભા હરણી, સિંહથી બચવા માટે ભયભીત થયેલી હરણીએ એ ગંડકીના વહેતા પ્રવાહને કૂદીને સામે કિનારે જવા માટે એ પ્રયાસ કર્યો. પણ એ પ્રયાસની અંદર બન્યું એવું કે તીવ્ર બળના પ્રયોગથી કૂદકો લગાવી સામે કિનારે પહોંચવાના પ્રયાસમાં બળના પ્રયોગથી એના પેટમાં રહેલો ગર્ભ સ્રવી ગયો. એ મૃગબાળ ગર્ભ સ્રવી ગયો. હરણી અચાનક ગર્ભ સ્રવી જવાના કારણે સામે કિનારે પહોંચે, ધબ દઈને પડીને ત્યાં જ મૃત્યુ પામી. આ બાજુ જે ગર્ભ સ્રવ્યો છે, જે મૃગબાળ છે, એ ગંડકીના હાડ ગાડી નાખેવા કડકડતા ઠંડા જળમાં એ તણાવા લાગ્યું. હજી જન્મતાની સાથે જ એ મૃગબાળ તણાવા લાગ્યું. અને એ ટાણે ભરતજી સ્નાન કરી રહ્યા હતા. સ્નાન કરી રહેલા ભરતજીએ દ્રશ્ય જોયું અને ભક્તો, સાધુનું હૈયું દયાથી છલકાતું હોય, કરુણાથી ભરેલું હોય, એ કેમ જોઈ શકે? મહારાજ કોઈને દુખ્યો રે દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકડા થાય અંદન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે, દેખી વાનજ વાડે. ભગવાન કોઈને દુખ્યું ન દેખી શકતા. દયા એ સત્પુરુષોનો, ભગવાનનો એક ગુણ છે અને એની દયાના આધારે તો આપણે ચાલીએ છીએ. એનો દયાળુ સ્વભાવ છે એટલે આપણે ભૂલોને માફ કરી દે છે, આપણા ગુનાઓને માફ કરી દે છે. ભક્તો, એ તણાતા મૃગબાળને ભરતજી પાણીથી બહાર તો કાઢ્યું, પણ મા તો મૃત્યુ પામી છે. એટલે હવે જો એને કિનારે જ મૂકી દે તો આ બાળ માના વિયોગમાં કે એ પોષણના વિયોગમાં, અભાવમાં એ પણ મૃત્યુ જ પામવાનું છે. બીજું, હજી પોતાનું રક્ષણ કરવા સક્ષમ નથી એટલે કોઈ જંગલી શિકારી પશુનો શિકાર બનવાનો છે. અને એ અવસ્થામાં કોણે છોડ્યું? પાણીના પ્રવાહમાંથી કાઢીને ભરતજીએ છોડ્યું. ભરતજીને દયા આવી. આ ન બને એના માટે ભરતજી પોતાના આશ્રમમાં લઈ આવ્યા. જે ભરતજીનો સમય ક્યાં જતો? ભગવાનની પૂજા આરાધનામાં. પણ હવે આ મૃગબાળ આવ્યું એટલે એની પોષણ કેમ કરવું? એ ગિરી શિખરો ઉતરી નીચે તળેટીના ભાગમાં વસતા જે ગોવાળો પશુપાલકો હતા એની પાસેથી દૂધ માંગવા જાય. દૂધ લઈને આવે, એ મૃગબાળને પાય અને એ મૃગબાળ ધીમે ધીમે મોટું થવા લાગ્યું. મૃગબાળ મોટું થાય, પણ ભક્તો, એ મોટું થઈ રહેલું મૃગબાળ ધીમે ધીમે ઘાસ ખાતું થયું. પણ ભરતજીની પ્રવૃત્તિ બદલાઈ ગઈ. જે ભરતજી આઠો જામ ભગવદ આરાધનામાં તન્મય રહેતા હતા, એ ભરતજી હવે મૃગલાની સેવામાં પ્રવૃત્ત થઈ ગયા. વાંધો નહોતો, જરૂરી હતું, એ કરવું જ જોઈએ. પણ ભક્તો, જ્યારે મૃગબાળ ઘાસ ખાતું થયું, સક્ષમ થયું, પછી પણ ભરતજી એ મૃગબાળ ચરતું હોય તો એની પાછળ પાછળ જાય. ઘડીક મોડું આવે તો
તો મૃગને શોધવા માટે નીકળે, એની રાહ જુએ. ભક્તો, આ ભરતજીની દયા છે ને, દયા આસક્તિમાં કન્વર્ટ થઈ ગઈ. દયા અને આસક્તિ વચ્ચે અંતર શું? કોઈ ઘાયલ પશુ પક્ષી હોય એને આપણે જોઈએ અને ડૉક્ટર સુધી લઈ જઈએ, હોસ્પિટલમાં દાખલ કરી, કદાચ ઈલાજની કે દવાની ફી ચૂકવી દઈએ, એ દયા છે. એ દયા. પણ પછી ફી ચૂકવ્યા પછી પણ રાત્રે હોસ્પિટલમાં દાખલ કરી યોગ્ય એનો જે શક્ય જગ્યા પહોંચાડવા જોઈએ જગ્યા પહોંચાડ્યા પછી રાત્રે ઘરે આવીએ અને રાત્રે ઘરે આવ્યા પછી ઊંઘ ના આવે, પેલા ભાઈનું શું થયું હશે? પેલા ભાઈનું શું થયું હશે? આ વિચારની અંદર રાતનું ઊંઘ હરામ થઈ જાય તો એ દયા આસક્તિમાં ફેરવાઈ ગઈ. ભક્તો, આસક્તિ એટલે શું? તો કે જેની ચિંતા કરવાથી મદદ કરવા એને કંઈ લાભ ન થાય, જેની આપણે ચિંતા કરીએ છીએ એને આપણે કંઈ મદદ ન કરી શકીએ છતાં એની ચિંતા થાય આપણા મનમાં, તો એ આસક્તિ છે. અને ભક્તો, એક દિવસ એવો આવ્યો, અહીં કને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, દિવસ એવો આવ્યો કે મૃગનું ટોળું આવ્યું, સજાતીમાં સ્વાભાવિક હેત હોય, અને મૃગબાળ એ એની સાથે ચાલતું થઈ ગયું. મૃગબાળ ચાલતું થઈ ગયું અને આ બાજુ ભરતજી મૃગને શોધવા લાગ્યા. મારી મૃગલી કરતા ભક્તો કેવું થયું? તો કે એ મૃગલીને શોધવા માટે ભરતજીએ ચંદ્રને પૂછે, ભાઈ નાહકના આકાશમાં ચડી બેઠા છો, જુઓ મારી મૃગલી ક્યાં છે? ઊંચા ઊંચા ઝાડવાઓને એમ કહે કે તમે નાહકના ઊંચા બેઠા છો, ક્યાં છે મારી મૃગલી? ઝાડ પહાડને પૂછે. સતત મારું મૃગબાળ ગાંડાની માફક મૃગલીના બચ્ચાને શોધતા રહ્યા અને એમ કરતા દેહ છૂટી ગયો. ભક્તો, પોતાનું હતું એ છોડીને આવ્યા હતા અને બીજી જગ્યાએ બંધાણા. આસક્તિ દુઃખ આપે છે. અને ભક્તો, બન્યું કેવું? તો કે આસક્તિના કારણે એને મૃગલાને પેટે જન્મ લેવો પડ્યો. મૃગલાની પેટે જન્મ લેવો પડ્યો ત્યારે મનમાં વિચાર આવ્યો કે આપણે શેના માટે ઘરેથી નીકળ્યા હતા? તો કે ખોટી જગ્યાએ આપણે બંધાઈ ગયા. જ્યાં હેત કરવાની જરૂરિયાત નહોતી ત્યાં હેત થઈ ગયું. હેત કેવળ ભગવાનના એવા શ્રેષ્ઠ મહાપુરુષોમાં કરવાનું. મૃગલીનો દેહ આવ્યો, પણ હવે એ દેહમાં પ્રયાસ કર્યો, પણ કોણ સામે બેસીને સત્સંગ કરાવવાનું છે? સૂકા પાંદડા ખાઈને એ જ પણ દેહ છૂટી ગયો. અને ત્રીજા દેહ જળભરત બ્રાહ્મણના ઘરે જન્મ મળ્યો, પણ તે ગાંડાની પેટે કે ફરીવાર કોઈ વ્યવહારમાં જોડી ન દે, હેત ક્યાંય ન થઈ જાય, એના માટે સાવધાન થયા. એક મૃગ કે કારણે ભરત ધરે તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ, ઘર ઘર કરત સને. આસક્તિ, હેત એ ભક્તો દર્દ આપે છે. અને મારા ને તમારા માટે સંતો કહેતા હોય, એક શેઠે સરસ મજાની હવેલી બનાવી. અબરખું હતું કે હવેલી બની જશે, તૈયાર થઈ જશે, પછી હવેલીનો જે બહારનો ભાગ, રસ્તા ઉપર જે ભાગ પડતો, સુંદર મજાની કમાન આગળ ચાલી મૂકેલી, અહીંયા થાંભલાને ટેકે બેઠો હોઈશ અને ત્યારે બજારમાંથી પસાર થતા લોકો કહેશે, શેઠ સાહેબ સલામ ભરતા હશે, અને હું અહીંયા બેઠા બેઠા ઠંડો પવન ખાતો હોઈશ. પણ દેવયોગ એવું થયું, પ્રારબ્ધ પૂરું થયું, શેઠ સાહેબ ગુજરી ગયા, પણ હવેલી રહી ગઈ મનમાં, હવેલી રહી ગઈ. ભક્તો, પરિણામ એ આવ્યું કે શેઠ સાહેબને કૂતરાનો જન્મ આવ્યો. એટલે જે થાંભલાને ટેકે બેવાનું હતું ને ત્યાં કૂતરું આવીને બેવે. છોકરાના ઘરવાળા ધોકો લઈને હવે ત્યાં કોણ બેસવા દે? કૂતરાને ઉઠાડે, ધોકો મારે,
હડકુતી કરે પણ કૂતરું આવીને ત્યાં જ બેસે. હેત, આસક્તિ. આસક્તિ જે છે, હેત છે, લગાવ છે, એ રોકી રાખે. હવે એને ક્યાં ખબર છે કે આપણા દાદા છે? જન્મ અને મરણના ધક્કે ચડાવી દે આસક્તિ. આ આસક્તિ બહુ મોટું, અને સ્નેહ, અત્યારે પુત્રમાં સ્નેહ હોય તો એનો વિયોગ થાય તો એની પાછળ ગાંડા જેવા થઈ જતા હોય. પછી ઘણીક વખત આ દુનિયામાં જે જનાર હોય એને સગા સ્નેહીમાં હેત રહી ગયું હોય તો પછી પ્રેતનો દેહ બંધાય. કોઈ વસ્તુ, કોઈ પદાર્થમાં હેત રહી જાય, આસક્તિ થાય, તો સ્નેહ ભક્તો એ માયાનો ચોથો પડાવ છે, અને ત્યાં પણ જીવ અટકે. પાંચમો ને અંતિમ પડાવ માન, દેહાભિમાન. આ પાંચમો ને અંતિમ પડાવ વિશે પણ મહારાજ કહે છે મયારામ ભટ્ટને, દેહાભિમાન. અમરીશ રાજા ભગવાનના અનન્ય ભક્ત, સૂર્યવંશમાં જેની નોંધ મહારાજે વચનામૃતના પણ લીધી, શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું, અમરીશ રાજાની પેઠે અમારા આત્મનિવેદી ભક્તો. એ કેવા ભક્ત હશે કે જેની ભક્તિને પરવશ થઈ ભગવાને એની સેવા માટે સુદર્શન ચક્ર મૂકેલું. એ અમરીશ રાજા અને એકાદશી 12 મહિના સુધી એકાદશીનું વ્રત કર્યું હોય, અને એમાં દુર્વાસા ઋષિ આવ્યા, એટલે ઋષિને જમાડીને જમવું. દુર્વાસા ઋષિ હું જમવા આવું છું એમ કહી સ્નાન કરવા ગયા. હવે ઈરાદાથી મોડું થયું કે જે કારણથી મોડું થયું તે આવવામાં વિલંબ થયો. આ બાજુ ત્રયોદશીનો પ્રારંભ થઈ જાય તો દ્વાદશીના સમયમાં પારણા થયા હોય તો એનું ફળ મળે, નહીતર ત્રયોદશીના પ્રારંભ પછી એકાદશીનું ફળ મળતું નથી. એટલે શું કરવું? અવસર જાય છે, ત્રયોદશી પ્રારંભ થવાની ક્ષણ આવી ગઈ. આ બાજુ દુર્વાસા ઋષિને જમાડ્યા વિના જમવું કેમ? એને આમંત્રિત કર્યા છે. મનની મૂંઝવણ. ત્યારે શાસ્ત્રને જાણનારા શાસ્ત્રજ્ઞ વિદ્વાન પુરુષોને પૂછ્યું, શું કરવું મારે? ત્યારે શાસ્ત્રના એ પ્રકાંડ જ્ઞાતાઓ એક એવો નિષ્કર્ષ અને નિર્ણય આપ્યો. ભગવાનના ચરણમાં અર્પણ થયેલું તુલસી છે, એનાથી પારણા કરવાથી એ જમ્યા પણ કહેવાય, એટલે કે પારણું કર્યું પણ ગણાય અને ન પણ ગણાય. પ્રસાદ લીધો હોવા છતાં પણ કંઈ ન લીધું ગણાય. અને શાસ્ત્રના વચનની શાખથી અમરીશ રાજાએ તુલસી પત્ર ભગવાનના ચરણમાં અર્પિત થયેલું તુલસીએ મુખમાં મૂક્યું. આ બાજુ દુર્વાસાએ જાણ્યું, અને દુર્વાસાજી આવ્યા છે. क्या भगत का दिखावा कर रहे, आमंत्रित करते हुए भी खा लिया. આમ ક્રોધાયમાન થઈ અને પોતાની જટા પછાડીને એમાંથી કૃત્યાઓ ઉત્પન્ન કરી. દુર્વાસાને મારવા માટે કૃત્યાઓ જાય. દુર્વાસાને મારવા જાય ત્યાં ભક્તો ભગવાનને દુર્વાસાએ મોકલેલી કૃત્યાઓ અમરીશ રાજાને મારવા જાય ત્યાં સુદર્શન જે રક્ષા માટે મૂકેલું સુદર્શન ચક્ર, દુર્વાસાની કૃત્યાઓ તો ત્યાંથી ભાગી છૂટી, પણ એ પછી દુર્વાસાની પાછળ થયું. દુર્વાસાની પાછળ થયેલું સુદર્શન ચક્ર દુર્વાસાજી એ બચવા માટે ત્યાંથી ગયા. ભગવાન ભોળાનાથ પાસે ગયા. ભોળાનાથે પણ કહ્યું, ભાઈ એમાં મારું કંઈ કામ નથી. બ્રહ્માજી પાસે ગયા, એમને ના પાડી. જેનું સુદર્શન ચક્ર છે એની પાસે જાઓ. ભગવાન પાસે આવ્યા. ભગવાને કહ્યું, પણ અહમ ભક્ત પરાધીનું. ત્યારે દુર્વાસાજી એ અમરીશ રાજા પાસે આવ્યા, અને અમરીશ રાજા પાસે આવેલા દુર્વાસા માફી માગી, મારી ભૂલ થઈ. પણ અમરીશ રાજા કેવા ભગવાનના ભક્ત હશે, એને કહ્યું કે મને જેવો પૂર્વ ભાવ હતો
એવો ભાવ જો અત્યારે હોય તો હે સુદર્શન ચક્ર આપ શાંત થઈ જાઓ. અને સુદર્શન ચક્ર શાંત થઈ ગયું. સુદર્શન ચક્ર શાંત થઈ ગયું. ભક્તો, દુર્વાસા ઋષિ એનો માનથી પરાભવ થયો. એટલા માટે ભક્તો, માનના કારણે પતન થવાના ઘણા બધા પ્રસંગો, વાત દુર્વાસાની નથી, વાત મારીને તમારી છે. વાત મારીને તમારી છે. પેલા સંતનો પ્રસંગ પણ આપણે બધાએ સાંભળ્યો છે. પેલા કીડી સખી નામે સાધુ હતા. આ સંત એ સંગીત વિદ્યાને સારી પેઠે જાણતા. મહારાજ વખતો વખત પ્રેમાનંદ સ્વામીની પ્રશંસા કરે. હકીકતમાં પ્રેમાનંદ સ્વામીની કરતા પણ સંગીતની જ્ઞાન એને વધુ હતું. પણ એના સંગીતની પ્રસ્તુતિમાં માનની દોષની ગંધ આવતી. એટલે મહારાજને એનું કીર્તન આરાધના કે એનું સંગીત, ભક્તો, આપણું ભજન હોય ને એમાં પણ માનની ગંધ આવે ને, ભગવાનને ગમતી નથી. માનની ગંધ, અહંકારની ગંધ ભગવાનને ગમતી નથી. અને જુઓ ને, મહારાજે વચનામૃતની અંદર નારદજીને તુમરુની વાત કરી. નારદજી અને તુમરુ બંને ગયેલા ભગવાન પાસે વૈકુંઠમાં. તુમરુ ગાંધર્વ કહેવાય અને ગાંધર્વમાં સહજ ગાન વિદ્યા હોય. અને તુમરુએ ગાન કર્યું. ભગવાન રાજી થયા, ભેટ સોગાદો આપી. તુમરુને જોઈ નારદજીના મનમાં એમ થયું કે એના કરતાં હું એ ગાઉં. એના કરતાં, શું શબ્દ આવ્યો? ભાવ. એના કરતાં એટલે પોતાની જાતને શ્રેષ્ઠ અને બીજાને ન્યૂન. એના કરતાં નારદજી સંગીત શીખવા લાગ્યા, ગાન વિદ્યા. 7 મન્વંતર, 7 મન્વંતરની ગણતરી કરીએ તો વર્ષ કેટલા થાય? વિરાટ પુરુષના એક દિવસની અંદર 14 મન્વંતર થાય. એટલે કે 4 અબજ અને 32 કરોડ વર્ષમાં 14 મન્વંતર. 7 મન્વંતર એટલે 2 અબજ અને 16 કરોડ વર્ષ સુધી નારદજી ગાન વિદ્યા શીખ્યા. સારે ગામા પદ નિશા. હા, નારદજી એમાં પાછું સામ દામ ભેદન બધા પ્રયોગો કર્યા. બધા પ્રયોગો કરી જોયા. બધા પ્રયોગોની અંદર પણ કેવું તો કે એ ગાન વિદ્યાના આરાધ્ય દેવ ભગવાન ભોળાનાથ છે સંગીતના. તો શંકર ઉપર તપ પણ કર્યું એની વચ્ચે. શંકર થકી વરદાન પણ પ્રાપ્ત કર્યું. પછી ભગવાન આગળ ગાયું. પણ વરદાન પ્રાપ્ત હોવા છતાં પણ ગાન વિદ્યામાં કોઈ એકે સૂર ખૂટતો નહોતો. પણ એ ગાન વિદ્યામાં અહંકારની ગંધ ભળેલી હતી ને, એ ભગવાનને પસંદ નહોતી. છેવટે એવો વિચાર આવ્યો કે સાથ હવે તો આમાં કંઈ બાકી રહ્યું લાગતું નથી. ક્યાં ખૂટે છે? તો ખૂટે છે એ દ્રષ્ટિ પાછળ કરી ત્યાં ખબર પડી કે ક્યાં ગણિતમાં ફેરફાર થયો છે. તુમરુ પાસે ગયા પાછા. તમે કેવું ગાઓ છો? તુમરુ કે તમે કેવું ગાઓ, મને સંભળાવો. સંભળાવીને તુમરુ તો અવાક થઈ ગયા. તમને આટલું સરસ? ભગવાન ચોક્કસ રાજી થાય. અને ભગવાન આગળ આવીને ગાયા ને તો ભગવાન એના ઉપર રાજીપાનો વરસાદ વરસાવતા ભેટ સોગાદો આપી છે. ભક્તો, આપણા કાર્યમાં માનની ગંધ હોય ને ભગવાનને ગમતી નથી. દેહાભિમાનની માનની ગંધ. એ કેડી સખીના સંગીત તો યદ્યપી બહુ સારું હતું, પણ પ્રેમાનંદ સ્વામી કરતા હું સારું ગાઉં છું એ દેખાવો કરવા માટે, એ સાબિત કરવા માટેનો જે પ્રયાસ હતો ને, એ ભગવાનને રાજી કરવાનો નહોતો. પ્રયાસ શેનો હતો? પ્રેમાનંદ સ્વામી કરતાં સારું પ્રસ્તુતિ કરવાનો પ્રયાસ હતો. કોઈકના કરતાં સારું પ્રસ્તુત કરવાનો ઈરાદો. અમે સંતો હોઈએ ને, એક સંસ્થા હોય એના કરતાં આપણે ઉત્સવ સારો કરવો છે. એના કરતાં એક મંડળ હોય, આગળના મંડળે ઉત્સવ કર્યો એના કરતાં અમને આપણો વાહ થઈ જાય. લોકો કહેવા જોઈએ કે ઉત્સવ કર્યો. કરતા જ્યારે આવે ને ભક્તો, ઉત્સવના ઈરાદાની અંદર દોષની ગંધ પડે ને, વધીને શું કરી શકે? 4 ફોક્સ ટમટમિયા વધારી શકે. ઉતારા કદાચ સાદા હો તો એસી વાળા દઈ શકો. 4 માણસો કે અરે શું ઉત્સવ કર્યો, જમણવારમાં 2-4 વાનગીઓ વધારી શકાય. પણ ભક્તો, એનાથી જે પરમાત્માની
પ્રસન્નતાનો તૃપ્તિનો ઓડકાર છે ને એ ન આવે. અંદર ખાલીપો લાગે. આટલું કરવા છતાં પણ ખર્ચ વધારે કરી શકાય ભક્તો, પણ એના કરતા આ વૃત્તિ છે. સંસ્થા હોય, મંડળ હોય, સ્થાન હોય, પ્રદેશ હોય, એના કરતા કોઈકને નીચા બતાવીને પોતાને શ્રેષ્ઠ બતાવવાની જે વૃત્તિ છે ને, એમાં ભક્તો પ્રદર્શન થઈ શકે. એમાં પ્રદર્શનમાં સુધારો કરી શકાય, પણ દર્શનમાં સુધારો નથી કરી શકાતો. દર્શન માટે તો હૈયું નિખાલસ જોઈએ, નિર્દોષ જોઈએ, દોષથી રહિત જોઈએ. એટલે લાખોનો ખર્ચ કર્યા પછી પણ પ્રભુ દર્શન જે કરવાનું છે એનો આનંદ નથી આવતો. માનની ગંધ ભળેલી હોય તો, માનની ગંધ ભળેલી હોય તો ભક્તો એનો આનંદ ના આવે. અને સંપ્રદાયના ઇતિહાસોની અંદર દ્રષ્ટિ કરીએ તો પેલા હરખા ભગત સભાની અંદર આવ્યા, વરસતો વરસાદ હતો. સ્વામીએ કીધું ભગત પગ ધોઈ આવો. તો ગયા તે ગયા, પાછા જ ન આવ્યા. ગયા તે ગયા, પાછા ન આવ્યા. હરિભક્તોને બોલાવવા માટે મોકલ્યા. સ્વામીને કહેજો પગ ધોઈને આવું છું. સ્વયં સ્વામી ગયા, જીવનું બગડે છે. સ્વયં સ્વામી ગયા, સ્વામી મારા પગ ગંદા છે, ધોવાઈ જશે ને ત્યારે આવીશ. હજી પગ એટલા ગંદા થઈ ગયા ભક્તો કે યમપુરીમાં પણ ધોતા ધોવાય નહીં, લખ 84ના ધક્કામાં પણ ધોવાય નહીં, એટલા ગંદા થઈ ગયા માનના કારણે. ભક્તો, માયાના આ 5 પડાવ, ત્યાં જીવ અટકે છે. ત્યાં મારીને તમારી આ દેહ વડે કરીને આ જ દેહથી ભગવાન સુધી પહોંચવાનું છે. આ યાત્રામાં આપણે અહીંયા અટકી જાય, આ યાત્રા આપણી અટકી જાય. આ 5 સ્થાનો એ કામ, લોભ, સ્વાદ, સ્નેહ અને માન, આ 5 જગ્યાએ જીવ માયાના વચ્ચે અટકાવાના સ્થાન છે. આ 5 દોષો મુખ્ય છે. આ 5 દોષોની પ્રસંગ કથા કયા પછી મહારાજનો જે ભાવ છે એ આ પ્રસંગો સાંભળ્યા પછી સાવધાનીપૂર્વક વર્તવાનો ભાવ છે. નહીંતર દોષોની કથા સાંભળવાથી આપણને શું લાભ? આટલા મોટા હતા એ પણ જો વિચલિત થઈ શકતા હોય તો આપણે તો શું? એટલે આપણે કેટલું સાવધાન રહેવું પડે? વિશેષ સાવધાની એ આ 5 પ્રસંગ, 5 દોષના પ્રસંગ કથાઓથી મહારાજે આપણને વિશેષ સાવધાની તરફ આપણું ધ્યાન દોર્યું છે. આ 5 દોષ, માયાના 5 પડાવ, ભક્તો મહારાજે માયાના 5 પડાવમાં જીવ અટકે નહીં, સીધો મહારાજ સુધી પહોંચે એના માટે અમારા ત્યાગીના પંચવર્તમાન છે ને એ શું છે? આ 5 પડાવનું જ એન્ટી વર્ઝન છે. માયાના આ 5 પડાવનું એન્ટી વર્ઝન છે. પેલું વર્તમાન નિષ્કામ, નિર્લોભ. બીજું વર્તમાન જ્યાં માયામાં જીવ અટકે. ત્રીજું વર્તમાન નિસ્વાદ, સ્વાદમાં જીવ અટકે. ચોથું વર્તમાન નિસ્નેહ, માયામાં જીવ અટકે, સંબંધમાં, જાળમાં. 5મું વર્તમાન નિર્માન, માનમાં જીવ અટકે. સાધુના જે પંચ વર્તમાન છે એ આ 5 દોષ જીતે તો જ માયાને પેલે પાર, માયાના અષ્ટ આવરણની પેલે પાર ભગવાનના સાનિધ્યને પામે. તો જ આપણું ભજન, આપણી ભક્તિ સુરક્ષિત રહે. અન્યથા આપણી ભક્તિ ચૂથાઈ જાય, ટકવાની નથી. એટલે આ 5 સ્થાનોમાં અહીંયા 5 દોષોની ભયંકરતા બતાવી મહારાજે. હવે ભયંકરતામાંથી છૂટવા માટે એ આગળના પ્રકરણમાં આવે છે કે પંચ વર્તમાન અમારા સાધુના કીધા. હવે આ 5 દોષોમાંથી પાછા વળવું હોય, એલર્ટનેસમાં કંઈક અટક્યા, હવે અટકાયા પછી બહાર નીકળવું તો શું? મન સ્ત્રીમાં વિવળ થતું હોય, પારકી સ્ત્રીમાં, એમાંથી પાછું વળવું તો શું? મન સ્વાદમાં વિવળ થતું હોય તો મહારાજ એટલા માટે કીધું, પોષ ભરી પાણી નાખવું અમૃત સરીખા અન્નમાં.
માયા પડકાર ફેંકે છે અને ત્યારે પડકારમાંથી બહાર નીકળી જવું, પાસો ફેંકે છે અને એમાં અટવાયા વિના નીકળી જવું, એના માટે મહારાજે એન્ટી પ્રોસેસના ભાગરૂપે અમારા સંતોના વર્તમાનમાં સ્નેહ, પરિવારમાં સ્નેહ, સગા સ્નેહીમાં સ્નેહ, તો એના માટે સ્નેહના ચક્રમાંથી છૂટવા માટે અમને સાધુઓને સુરક્ષિત માટે એ નિયમ આપ્યા. તો મહારાજે આ પંચ અમારા સંતોના વર્તમાન છે, આ 5 મુખ્ય દોષો જીતાય તો આપણે માયાની સામે બાજી જીતી ગયા. આપણું ભજન સુરક્ષિત થાય, આપણી સાધના સુરક્ષિત તો જ સંભવ છે. એની વાત મહારાજે આ માણાવદરની અંદર મયારામ ભટ્ટના પ્રશ્નના ઉત્તરમાં કરી છે. અને મહારાજ એ માણાવદરની અંદર જન્માષ્ટમીનો ઉત્સવ કરી, બીજા દિવસે 9મીના દિવસે સભાની અંદર આ છે એના બરાબર 1 વર્ષ આગળ માંગરોળની અંદર એ નોમના દિવસે મહારાજે એ નારાયણ ગીતાનો ઉપદેશ આપ્યો. અને બરાબર 1 વર્ષ પછી માણાવદરની અંદર મહારાજે અદ્ભુત માનવ હૈયાને, માનવ જીવનની વાસ્તવિકતાને અને માનવ જીવન ભક્તો આ સંસારના ચક્રમાંથી બહાર નીકળવાના પગથિયાઓ, માયાની સામે કેમ મોરચો માંડવો, માયા કઈ રીતે ખેલ કરે છે, એ કેવી રીતે એ ઝાડ બિછાવે છે અને જીવ એમાં કેમ ફસાય છે, એમાં ભલભલા કેવી રીતે ફસાયા, એની વાત મહારાજે કહી. અને એ માણાવદરની અંદર આવેલા તમામ ભક્તોને એ જ્ઞાનોપદેશ આપ્યો છે. એ જ કથાના ભાવની સાથે અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હો સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ
નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ